માનનીય વડાપ્રધાનશ્રીના ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ ધપાવવાના હેતુથી રાજકોટ જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ રમતગમતનું મેદાન ઉપલબ્ધ થાય એ દિશામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. જે પૈકી મને જણાવતા આનંદ થાય છે કે 6 તાલુકાઓમાં અત્યારે કામ રમતગમતનું મેદાનનું ચાલુ છે, જેની કુલ લાગત 2.5 કરોડથી વધુ છે. એમાં જોગિંગ ટ્રેક, 400 મીટરનું ફૂટબોલ ગ્રાઉન્ડ, વોલીબોલ, બાસ્કેટબોલનું કોર્ટ તથા ચેન્જિંગ રૂમની સુવિધા ઉપલબ્ધ હશે. અને ભવિષ્યમાં જે પોલીસની ભરતી વગેરે, સૈન્ય લશ્કરી દળોની ભરતી વગેરે માટે પણ ગ્રામ્ય સ્તરના જે યુવાનો છે એમને પ્રેક્ટિસ કરવાની તક મળશે. સાથોસાથ જે ખરાબામાં દબાણ થઈ રહ્યું છે એનું પણ લોકો ઉપયોગી કામ થશે. જે લોધિકાનું જે મેદાન છે ખૂબ મોટો મેદાન છે, 27,000થી વધુ ચોરસ મીટરની એ જગ્યા છે. ત્યાં અત્યારે ફેન્સિંગ કરી દેવામાં આવી છે, ચેન્જિંગ રૂમ બની રહ્યું છે, ગ્રાઉન્ડની લેવલિંગ પૂર્ણ થઈ ગઈ છે. એટલે ટૂંક સમયમાં આનું લોકાર્પણ કરવામાં આવશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.